દર્શકો નમસ્કાર, તમે જોઈ રહ્યા છો એસએ ન્યૂઝ ગુજરાત અને હું છું ધ્રુવી ખાનમાં। મારી ટીમ આજે પહોંચી છે અરવલ્લી જિલ્લાના બિલોડા તાલુકામાં। બિલોડા તાલુકાના માકરોડા ગામે અહીં સંત રામપાલજી મહારાજના શિષ્યો દ્વારા પુસ્તક પ્રચાર સેવા યોજાઈ છે। તો અહીં આપણે આ પુસ્તક પ્રચાર સેવાનો ઉદ્દેશ્ય જાણીશું। અહીં તમે જોઈ શકો છો કે અહીં આ બસ સ્ટેન્ડે મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળે છે। હું આ લોકોને પૂછીને જાણવા માંગીશ કે એ લોકો આ પુસ્તકનો પ્રચાર શા માટે કરી રહ્યા છે। નમસ્કાર। નમસ્કાર। આટલી કાળઝાળ ગરમીમાં તમે અહીં આ પુસ્તકનો પ્રચાર કરી રહ્યા છો, શા માટે? આ પુસ્તક અમારે ગુરુજીનો જ્ઞાનનો પ્રચાર કરીએ છીએ। આ પુસ્તકમાં એવું તો કયું જ્ઞાન છે કે તમે આ બપોરના સમયમાં પ્રચાર કરવા નીકળ્યા છો? આ પુસ્તકમાં એવું જ્ઞાન છે કે જે મનુષ્ય અવતાર શા માટે લેવામાં આવે છે એ મોક્ષની માર્ગનું જ્ઞાન છે। આ પુસ્તક સમાજ સુધાર માટે શું યોગદાન આપે છે? આ પુસ્તક સમાજ સુધાર માટે બહુ યોગદાન આપે છે, જે કે સમાજના અંદર જે કુરીતિ રિવાજ છે, દહેજ પ્રથા છે, નશાખોરી છે, એ બધું નાબૂદ કરવામાં આવે છે, જે માણસને ઘડતર બી થાય છે। ધન્યવાદ। ધન્યવાદ। નમસ્કાર। સત્સંગ તમે અહીં આ પુસ્તકનો પ્રચાર કરી રહ્યા છો, શા માટે? જ્ઞાનનો પ્રચાર કરીએ છીએ। આ પુસ્તકમાં એવું કયું જ્ઞાન? તમામ શાસ્ત્રોનો નિચોડ છે, ગીતા, પુરાણ, બાઇબલ, શાસ્ત્ર, 18 પુરાણ। આ પુસ્તક સમાજ સુધાર માટે, સમાજ સેવા માટે શું યોગદાન આપે? સમાજના કુરીતિવાજ જડમૂળમાંથી કાઢી નાખવાના, દહેજ મુક્ત, શાદી વિવાહ, રમેણી, પછી દેહદાન। ધન્યવાદ। સત્સંગ। નમસ્કાર। નમસ્કાર। આ પુસ્તક કોના દ્વારા લખાઈ છે? સંત રામપાલજી દ્વારા। સંત રામપાલજી મહારાજ સમાજ સુધાર માટે કયા કાર્યો કરે? સમાજ સુધારવા માટે દહેજ નહીં લેવાનો, છોકરીઓને ભણાવો અને નશા નહીં કરવાનો, માંસ મટન નહીં ખાવાનો, ખોટી રસ્તે નહીં જવાનો। ધન્યવાદ। સત સાહેબ। નમસ્કાર। સત સાહેબ। તમારું નામ શું છે? સવિતા દાસી, તમે ક્યાંથી આવ્યા છો? વાસળી ગામથી। તમે અહીંયા શું કરી રહ્યા છો? અમે અમારા ગુરુજીના જ્ઞાનગંગા પુસ્તક છે એનો પ્રચાર કરવા, ધર્મનો પ્રચાર કરવા માટે આવ્યા છીએ। તો એનાથી સમાજમાં કઈ ફરક આવે છે ખરો? હા, સમાજમાં કે આજનો સમાજ એવો છે કે બધા નશા કરતા હોય છે, તો આ શાસ્ત્રમાં એવું પ્રમાણ છે કે નશા મુક્તિ, અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ છે નશા મુક્તિ કરાવે છે। આથી આ સમાજ સુધારવા માટે, આગળ માટે કે દહેજ જે બહેનોને દીકરીઓ હોય છે એને કોઈ દહેજ લેવામાં આવે છે, પછી આ બધા અન્ય કોઈ કાર્યો? હા, અમારા ગુરુજીએ સંત રામપાલજી મહારાજ જ્યારે આ અયોધ્યામાં જે રામ મંદિરનું સ્થાપના થઈ હતી ત્યારે 1 મહિનો એમને છે ને નિઃશુલ્ક ભંડારો 1 મહિનો ચાલુ રાખ્યો હતો, એ સેવા આપી હતી। અને જ્યારે કોરોના થયો હતો ને ત્યારે જેટલા જે આશ્રમો હતા એ બધા ખોલી દીધા હતા। જી ધન્યવાદ। સત સાહેબ। તો દર્શકો, અહીં બીજા એક ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, એમને પણ હું આ જ પુસ્તક વિશે પૂછવા માંગીશ। નમસ્કાર। સત્સાહેબ। તમે આ પુસ્તકનો પ્રચાર શા માટે કરી રહ્યા છો? આ પુસ્તકમાં સત્ય જ્ઞાન શાસ્ત્ર અનુકૂળ જ્ઞાન બતાવેલું છે અને મોક્ષ માટેનો સરળ રસ્તો બતાવેલો છે। માત પિતા મિલ જાયગે લખ 84 માં સદગુરુ સેવા और बनगी फिर मिलन की ना आई। આ પુસ્તક સમાજ સુધાર માટે કોઈ યોગદાન આપે છે ખરી? આ બહુ જ યોગદાન આપે છે। શું યોગદાન આપે? સમાજ સુધારક માટે નશા મુક્તિ, વ્યસન મુક્તિ, બધી કુરીતિ રિવાજો માટે સરળ જ્ઞાન દ્વારા દરેક ભક્તો સમાજ સુધારક માટે સરસ જ્ઞાન આપેલું છે આમાં। સંત રામપાલજી મહારાજના બીજા કોઈ યોગદાન? હા, ઇન્દોરમાં વૃક્ષ રોપણનું યોગદાન કરાયું છે। જી ધન્યવાદ। ધન્યવાદ। તો દર્શકો, આજે તમે જોયું કે આ લોકો અહીં માકરોડા સ્ટેન્ડે કેવી રીતે પુસ્તક પ્રચાર સેવા કરી રહ્યા હતા। તો આવી જ અવનવી જાણકારી જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે એસએ ન્યૂઝ ગુજરાત। ધન્યવાદ।